નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિસાવડિયા। છેલ્લા કેટલાય સમયથી દરેક રાજ્યમાં કહેવાય છે કે ખૂબ આકરો તડકો પડી રહ્યો હતો। ચોમાસું આ વખતે પાછળ ગયું હતું, જે કહેવાય છે કે અલ નીનોની અસર હતી તે ખૂબ વર્તાઈ રહી હતી। હજુ પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં આકરો તાપ પડી રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણા રાજ્યમાં સક્રિય થઈ ગઈ છે। અરબી સમુદ્ર છે ત્યાં અપર એર જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ એક્ટિવ થયું છે। 3 સિસ્ટમ વરસાદની છે એક સાથે એક્ટિવ થઈ છે અને તેની અસરો છે છેલ્લા 24 કલાકથી ખૂબ જોવા મળી રહી છે। રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ધોધમાર સહિત મધ્યમ પણ વરસાદ વરસ્યો છે। ગઈકાલની જો વાત કરીએ તો સુરત, નડિયાદ સહિત નવસારી સહિતનો વિસ્તાર છે, આણંદ સહિતનો વિસ્તાર છે, સાથે સૌરાષ્ટ્રના અમરેલીના ઘણા બધા એવા વિસ્તારો છે અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ધોધમાર વરસાદ વરસ્યો હતો। 3 થી 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારે આજે પણ હજુ અને આગામી દિવસોમાં પણ હવે ચોમાસું વિધિવત રીતે પ્રવેશ ગુજરાતમાં કરશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે, હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે ક્યાં વરસાદની આગાહી છે। સૌથી પહેલા જોઈએ તો આખી વરસાદી સિસ્ટમ અત્યારે આપને દેખાઈ રહી છે કે ચોમાસું એક્ટિવ થઈ ગયું છે અને ખાસ કરીને આપણે જોઈએ ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતના સુરત સહિતનો જે આખો ભાગ છે ત્યાં આપણે અત્યારે ખૂબ એક્ટિવ વરસાદી સિસ્ટમ હોય તેવું દેખાઈ રહ્યું છે। સાથે જ દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આખું તમે જુઓ કે સુરત, વાપી, વલસાડ સહિતનો આખો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી છે। તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, ગોધરા સહિતના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ વાત કરવી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની, કારણ કે ગઈકાલથી દરિયાકાંઠાના જે ભાગો છે ત્યાં પણ જે વરસાદ ભારે પડે છે તેથી દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ભારે પવન પણ ફૂંકાવાના શરૂ થઈ ગયા છે। એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ભાવનગર, અલંગ, પાલીતાણા એટલે અહીંયા અત્યારે ખાસ કરીને જે સિસ્ટમ છે ખૂબ સક્રિય દેખાઈ રહી છે। અમરેલી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે અત્યારે વરસાદ પડી પણ રહ્યો છે। 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ઘણા એવા નદી નાળા છે કે તે છલોછલ ભરાઈ પણ ગયા છે। સાથે જો વાત કરીએ મોરબી સહિતના વિસ્તારોની તો ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ હોય તેવું દેખાઈ રહ્યું છે। એટલે કે મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર આ તરફ જોઈએ તો ઓખા, પોરબંદર, વેરાવળ, દ્વારકા, જૂનાગઢ બધા જેવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ હોય અને ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હોય। હવે જોઈએ કે આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડી શકે છે, કારણ કે આ સિસ્ટમ દિવસે ને દિવસે મજબૂત થઈ રહી છે। તો આપણે વાત કરીશું બુધવારની એટલે કે આવતીકાલની। તો આવતીકાલે પણ સુરત સહિતનો વિસ્તાર છે ત્યાં મેઘરાજા છે આખા વિસ્તારને ધમરોળશે। આ સિસ્ટમ છે તે અત્યારે જુઓ કે વધારે સ્ટ્રોંગ બનતી દેખાઈ રહી છે અને આ સિસ્ટમ અહીંયા સ્ટ્રોંગ બને છે એટલે કે સુરતનો જે આખો વિસ્તાર છે ત્યાં વધારે વાપી, વલસાડ અને આ આખો ભાગ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ગઈકાલે સુરતમાં ભારે વરસાદ હતો તો બીજી તરફ આપણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એટલી જ અસર રહેવાની છે, કારણ કે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે અને અરબી સમુદ્રમાં 3 સિસ્ટમ છે એકી સાથે એક્ટિવ થઈ છે, એટલા માટે ત્રણેયની અસર અહીંયા જોવા મળશે। એટલે કે આખો ભાવનગર, મહુવા, વેરાવળ અને ખાસ કરીને વેરાવળ છે એટલે કે જૂનાગઢનો જે ભાગ છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ બાજુ પોરબંદર, ઓખા, જામનગર અને અમુક એવા ભાગો છે કે કચ્છના ભાગોમાં પણ તમને વરસાદ જોવા મળશે। બીજી તરફ આપણે મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ખાસ એટલો વરસાદ નહીં પડે, પરંતુ છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જેમ જેમ આગલા દિવસોને આપણે વાત કરીએ તો સિસ્ટમ છે તે બદલાતી જાય છે ને બદલાતી સિસ્ટમ આગળ મધ્ય ગુજરાતમાં અહીંયા સ્ટ્રોંગ થશે। એટલે કે જો આપણે બુધવારની જ વાત કરીએ તો ગોધરા સહિતનો વિસ્તાર છે ત્યાં પણ પછી ધીમે ધીમે સાંજ સુધીમાં ભારે વરસાદ પડી શકે છે અને આ તરફ છે એ સિસ્ટમ સ્ટ્રોંગ બનીને કચ્છ તરફ જતી દેખાય છે। હવે આપણે વાત કરીશું કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા છે આગાહી કરવામાં આવી છે એની આજે એટલે કે આજના જે વાત કરીએ તો બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી એટલે કે આખો ભાગ છે અને અહીંયા ખાસ કરીને દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બાકી બધા સ્થળો છે, જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે। તમે 1 તારીખની જો આપણે વાત કરીએ તો 1 તારીખે પણ એવું છે જે આ બધા વિસ્તારો છે દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર આ બાજુ ગાંધીનગર એટલે કે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રનો અને દરિયાકાંઠાનો ભાગ છે
ત્યાં વધારે અત્યારે વરસાદ પડી શકે છે। અને આવતીકાલની વાત કરીએ તો બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ એટલે કે આ દરિયાકાંઠાનો આખો ભાગ છે આપણે વિંડીમાં પણ જોયું અને હવામાન વિભાગ દ્વારા પણ એ જ વિસ્તારની આગાહી કરાઈ છે। તો બીજી તરફ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીનો વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ પડી શકે છે। હવે આપણે વાત કરીએ 2 તારીખની। 2 તારીખે જોઈએ તો વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતનો આખો ભાગ છે ત્યાં ભારે વરસાદની આગાહી છે। બીજી તરફ આપણે જોઈએ કે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ભારે પડશે। અત્યારે પણ ત્યાં સિસ્ટમ એક્ટિવ જ છે। કચ્છનો ભાગ છે ત્યાં છૂટાછવાયા અને દરિયાકાંઠામાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે। હવે વાત કરીએ 3 તારીખની। 3 તારીખ એટલે કે આ જે બધા વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ પડશે। કેટલાક સ્થળો એવા છે કે ત્યાં હળવાથી મધ્યમ વરસાદો છે એટલે કે દરિયાકાંઠાના જે આખા ભાગો છે ત્યાં ભારે વરસાદની આગાહી યથાવત જ છે। બીજી તરફ આપણે કચ્છનો વિસ્તાર છે તેની વાત કરીએ તો અહીંયા છૂટાછવાયા વરસાદ પડશે એટલે કે સાર્વત્રિક વરસાદો વરસવાના જ છે। સાથે જ જે 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે જેના દ્રશ્યો સામે આવ્યા છે તેના પર પણ નજર કરીએ। ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ કેટલાક ભાગોમાં આગળ વધશે અને ત્યારબાદના 2 થી 3 દિવસમાં તે બાકીના જે વિસ્તારો છે ત્યાં આગળ વધશે। સાથે જ 2 જુલાઈથી ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થવાની સંભાવનાઓ છે જેના કારણે વરસાદનું જોર વધશે। આગામી 2 દિવસ કયા જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થશે તેની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડાંગ, નવસારી, વલસાડના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે। જ્યારે 30 જૂન એટલે કે આજે જો વાત કરીએ તો આણંદ, સુરત, ભરૂચ, પંચમહાલ, રાજકોટ, જામનગર, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ સહિતના વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક ભાગોમાં વિધિવત રીતે વરસાદી માહોલ જામી ગયો છે। સુરત શહેરમાં છેલ્લા 15 દિવસની લાંબી રાહ જોયા બાદ મોડી રાતથી વરસાદ શરૂ થતા લોકોને અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી મુક્તિ મળી છે। આ ઉપરાંત ઉના અને તાપીના વ્યારા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતોને ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી। 1 જુલાઈની જો વાત કરીએ તો અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા સહિતના વિસ્તારો છે આમ રાજકોટ અને જૂનાગઢ સહિતના જે વિસ્તારો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના કુલ 33 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ સુરતમાં 2.60 ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે સૌથી ઓછો વરસાદ વલસાડના ધરમપુરમાં માત્ર 1 મીમી નોંધાયો છે। હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતો છે તેમણે પણ આગાહી કરી છે। હવામાન વિભાગ છે તેમણે પણ આગાહી કરી છે અને જે કહેવાય છે કે સિસ્ટમ સક્રિય થઈ છે તે પણ અત્યારે દેખાઈ રહ્યું છે કે ખેડૂતો માટે ક્યાંક રાહતના સમાચાર છે। દેશમાં હાલ એક તરફ ગુજરાતમાં ચોમાસાની ધીમી ધીમી ગતિ છે તે વધી રહી છે અને હવે ક્યાંક જે ભયંકર ગરમીની જે લહેર હતી તેમાંથી લોકોને રાહત મળી શકે છે। પરંતુ હવામાન વિભાગ અને ખાનગી એજન્સી સ્કાયમેટના તાજા અનુમાનની જો વાત કરીએ તો આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ જામશે અને ઉત્તર ભારતમાં ગરમીમાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગ અને આમ તો જોઈએ કે વિધિવત રીતે જે સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયું છે ને આમ તો જૂન મહિનો એવો હોય કે જૂન મહિનામાં વરસાદની શરૂઆત થઈ જતી હોય છે। ચોમાસું વિધિવત રીતે પ્રવેશતું હોય છે। આપણે જોયું કે સાબરકાંઠા સહિતના વિસ્તારો છે સાથે સુરત, નડિયાદ, નવસારી, આણંદ અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સારો એવો ગઈકાલથી વરસાદ થઈ રહ્યો છે ને હજુ આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તમારા વિસ્તારમાં જો વરસાદ પડી રહ્યો હોય તો તમે એ વિડીયો અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ।
નીકળી ગયો હતો